નમસ્કાર મિત્રો, હું છું આપનો વિરાજ ભવન અને આજે એક નવી સફરમાં તેના કલાકાર મળ્યા છે. પણ કલાકાર કેવા? જાબાજ, ટેલેન્ટેડ અને સંઘર્ષવાન. તો આવો કલાકારને મળીએ અને સરસ મજાની વાતો કરવી છે. પણ એ પહેલાં મારા દર્શકોને થેન્ક યુ કહીશ. થેન્ક યુ એટલા માટે કે અવિરતપણે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં તમારો સાથ અને સહકાર જો મળ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, મળવું છે એક સરસ કલાકારને અને અવનવી વાતો કરવી છે. જય માતાજી. જય માતાજી. પ્રથમ તો તમને મળીને ખૂબ આનંદ થયો, કારણ કે સમયમાંથી સમય કાઢીને આજે તમે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં ઉપસ્થિત થયા છો તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, ધન્યવાદ. તો સર, મારો પ્રથમ સવાલ મારા દર્શકોનો સવાલ છે કે આપણો ટૂંકો પરિચય, તમે કયા ગામના છો અને શું તમારું નામ છે? એક ટૂંકો પરિચય આપણા દર્શકોને આપો જરા. મારું નામ શૈલેષ પરમાર અને ખેરાલુ તાલુકાનું નાનું એવું ગામ એટલે કે સાગથાળા. ખૂબ સરસ. સર, તમે એક આર્ટિસ્ટના બેજે અહીંયા ઉપસ્થિત થયા છો, તો સરસ મજાનું તમે ગાઓ છો એવું મેં સાંભળ્યું છે. તો આજે આ ફિલ્ડમાં ક્યારથી આવ્યા અને કઈ રીતે આવ્યા? જ્યારે 8મા 9મા ધોરણમાં ભણતા હતા એ વખતે ટીવીમાં જે મણિરાજભાઈના જે સોંગ આવતા હતા, હાજી, લોકગીતો ભજનો, એ જોઈને મોટિવેશનલ થઈને પ્રેરિત થયેલા કે આપણે બી કંઈક આ લાઈનમાં કરવું છે એમ. ક્યાં વાત હે. તો પછી એટલાથી શરૂઆત કરી. ખૂબ સરસ. તો સર, મણિરાજભાઈ બારોટ એટલે જેને કોણ ન ઓળખતું હોય, જેમનું ગુજરાત બહાર અને દેશ વિદેશોમાં જેમનું નામ વિખ્યાત છે અને ગુજરાતનું તે ઘરેણું છે, અને એમનાથી પ્રેરિત થઈને તો ઘણા લોકો આજે મોટા મોટા સ્ટેજો પર મોટી નામના બનાવી ચૂક્યા છે. અને આજે તમે પણ એમના એક ગાયનથી, એમના શોથી, એમના ગીતોથી પ્રેરિત થઈને એક આ ફિલ્ડમાં ઇન્વોલ્વ થયા છો. તો સર, પ્રથમ તો મારી એ વાત છે કે તમે અભ્યાસ કેટલો કર્યો છે? અભ્યાસ 12 પાસ પછી બીએમાં એફઆઈ કરેલું, એસવાયની પરીક્ષા આપી. વાહ વાહ, ખૂબ સરસ. તો વધારે આ ફિલ્ડમાં ઇન્વોલ્વ થવાનું કઈ રીતે થયું? વધારે ફિલ્ડમાં ઇન્વોલ્વ તો 17-18 વર્ષ પહેલાં જ્યારે ગાવાનું શરૂઆત કરી મણિરાજભાઈને જોઈને, હાજી, પછી હું જોબ લાગી. જોબમાં કોઈ અમારા સ્ટાફ મિત્રોમાં કોઈનું બર્થડે સેલિબ્રેશન કે એવું કંઈ હોય, હાજી, તો પછી મને એ લોકો કહેતા કે તમે શૈલેષ બહુ સરસ કહો છો. તો પછી 1-2 વાર ગાવાનું ચાલુ કર્યું, તો એનાથી બધા એવું કહેવા માંડ્યા કે તમારો અવાજ બહુ સરસ છે એમ. તો પછી હું એનાથી વધારે મોટિવેશનલ થયો. તો મેં કીધું કંઈક આ લાઈનમાં કંઈક કરવું છે એમ. મતલબ તમારા મિત્રોએ તમને પ્રોત્સાહન આપ્યું પ્રોત્સાહન અને સર્કલમાં તમને એવું કહેવામાં આવ્યું કે સરસ ગાયેલો છો તમે. તો સર, ભવિષ્યમાં એક મોટા કલાકાર બનવું છે અને લોકો સુધી, લોકોના મોઢે, લોકોના હૃદય નામ પહોંચાડવું છે. આજે એવી આપણી એક કુદરતને આપણે પ્રાર્થના કરીએ કે ખૂબ સારું એવું નામ બનાવે એમ, અને સંઘર્ષ કરવો છે. તો શૈલેષભાઈ, શરૂઆતમાં જ્યારે તમે ગાતા ત્યારે કોઈ એવા મંડળોથી ચાલુ કરેલું કે કોઈ પ્રોગ્રામોથી ચાલુ કરેલું? એમાં એવું છે કે મણિરાજભાઈના સોંગ ને એ બધું લોકગીતો ને ભજનો એવું ગાતો, એટલે અમારે શું છે, અમારે ખેતીવાડીને એવું છે. જ્યારે હું ભણતો હતો સ્કૂલમાં ત્યારે, હાજી, તો તો પછી એ ગીતો હું રાત્રે પાણી ખેતરમાં વાળ્યું હોય ને તો ત્યાં મોઢેથી ગણકારતો અને એ મોજ મસ્તીથી ગાતો. ત્યાંથી મેં શરૂઆત કરેલી. અને 1-2 પ્રોગ્રામમાં તમારા જેવા જે ફ્રેન્ડ સર્કલમાં હોય એ લોકો મને લઈ ગયેલા ગાવા માટે, અને એનાથી આગળ ધીરે ધીરે સ્ટાર્ટ કર્યું મેં ગાવાનું, અને અત્યારે તમારા સુધી પહોંચ્યો છે એમ. આના ઉપરથી એક વાત તો ફાઇનલ થાય છે કે તમે મણિરાજભાઈના ચાહક છો. 100% મણિરાજભાઈ અને રાકેશભાઈ. હા, અને વધારે ગીતો તમને એમના વધારે ગીતો ગાવા ગમે છે. 100%. તો મણિરાજભાઈનું કોઈ લોકપ્રિય ગીત હોય ને જે તમને વધારે ગમતું હોય એવું કોઈ ગીત ખરું સર? હું શરૂઆત કરું તો છંદ દોરાત કરીશ. હા. जो नवडी जावन गिरी तुझ्याच मोरला, વાહ વાહ, आणि आज मार कणकण पेट बराज दे મોજ. हे पणय मारी तुझ्या विनय मी आज ना बोलिये. अरे रे मारा हैदा पाटमरा, વાહ વાહ વાહ, आज तू हे जो धाणा गडने कागदे क्या बात. मावलिया जोऊ दे मणिया राता देवा, मणिया ढोरे जिओ गोरलनो साज भोरे मिठुडी बोली नो सेल मणिया. વાહ 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 વાહ. આ ગીત ઉપરથી એવું મને લાગે છે કે એક દિવસ સારા એવા સ્ટેજ પર મોટું નામ કદાચ બનશે એવું મને લાગે છે. તમારા બધાના આશીર્વાદ અને હું જે માનું છું માં મેલડી સદી વાહ વાહ, અને ભોગાની કૃપાથી કદાચ ક્યાં વાત હે. થઈ શકે. 100% હંમેશા ફિલ્ડમાં સંઘર્ષ કરતા રહેશો
અને આ ફિલ્ડથી જોડાયેલા રહેશો તો 100% એક દિવસ નામ બનશે. કારણ કે તમારી જે ગાવાની જે ઢબ છે, ગાવાની જે રીત છે અને જે તમારો વોઇસ છે એ એમ કહેવાય કે મોરના ટોકા જેવો તમારો અવાજ. થેન્ક યુ. તો સર મારે એક પૂછવું છે કે તમારું ગામ કયું ગામ છે ને તમારા ગામનું કોઈ સારું એવું બાજુમાં કોઈ તમારો મોટો તાલુકો હોય એવું કંઈ? તાલુકો ખેરાલુ. વાહ વાહ. અને આ ગામનું નામ શું છે સર? ગામનું નામ સાગથળા. સાગથળા. ક્યાં બાત હે. તો પંખીના માળા જેવું આ એક ગામ, અને આ ગામને આજે તમારા નામ સાથે ગામનું નામ પણ રોશન કરવું છે આપણે. કારણ કે ખેરાલુ ગામ એટલે એમાં આપણે જિજ્ઞેશભાઈને પણ કદાચ યાદ કરવા પડે, કારણ કે એ પણ એમની જન્મભૂમિ છે. જિજ્ઞેશભાઈ ખેરાલુ ગામના, અને અમારા ગામના જે કમલેશભાઈ વૈદ, હા, જે રોય સ્ટુડિયો વિસનગરમાં શરૂઆત કરેલી. વાહ વાહ વાહ. એમને બી ઘણી આ લાઈનમાં એમનું બી નામ છે. કમલેશભાઈની વાત કરવા જઈએ તો ગુજરાતમાં સર્વપ્રથમ જો રેકોર્ડિંગ સ્ટુડિયો હોય તો એક કમલેશભાઈ વૈદ આરોય સ્ટુડિયો અને માસ્ટર સ્ટુડિયો આણંદ, એ અમારા ગામના વતની. હા. તો કમલેશભાઈની તો હજારો, એમ કહેવાય કે લાખો સંખ્યામાં કલાકારો ત્યાં તૈયાર થઈ ગયા છે, અને તમે એમના ગામના છો એટલે એક ગર્વની વાત કહેવાય. તો શૈલેષભાઈ, મિત્ર સર્કલનો સપોર્ટ કેવો છે? ફ્રેન્ડ સર્કલનો ખૂબ સપોર્ટ સારો છે. ફેમિલીનો સપોર્ટ કેવો છે? ફેમિલી સપોર્ટ બી સારો છે. ક્યાં વાત. કારણ કે ફેમિલીનો સપોર્ટ હોય, મિત્ર વર્ગનો સપોર્ટ હોય તો જ આ વસ્તુ શક્ય છે એમ. અને તમને બંનેનો સપોર્ટ મળ્યો છે તો 100% કારકિર્દીમાં કંઈ ઘટશે નહીં. તો સર, મેં એવું સાંભળ્યું છે કે તમે ગાવાની સાથે સાથે એક જોડે જોબ પણ કરો છો. જોબ કરું. તો કઈ જોબ કરો સર? જોબ હું અરવિંદ મિલમાં કરું છું. ક્યાં વાત છે. છેલ્લા લગભગ 13 વર્ષથી ત્યાં અરવિંદ મિલમાં કામ કરું. કારણ કે આની શરૂઆત છે એટલે જોડે જોડે ઘર ચલાવવા માટે, વ્યવહારો સંભાળવા માટે આ પણ જરૂરી છે. તો સર, આ બંને કઈ રીતે તમે મેચ કરી લો છો? મેચમાં એવું છે કે આમાં જોબ તો ઘર ચલાવવા માટે, પોતાનો પરિવાર ચલાવવા માટે જોબ કરવી જરૂરી છે એમ, પણ ધીરે ધીરે આ લાઈનમાં બી ટાઈમ મળે તો કોઈ બોલાવો તો ત્યાં આપણે જઈને ટાઈમ આપીને ગઈ શકીએ. બરાબર. તો વધારે શું ગાવું ગમે તમને? વધારે મણિરાજભાઈના સોંગ ને રાકેશભાઈના સોંગ બહુ ગાવા ગમે. ખૂબ સરસ. તો મણિરાજભાઈના સોંગ તો ભજન, રાસ, ગરબા, લોકગીત, લગ્નગીત મણિરાજભાઈ બધું ગાય છે. તો તમને મણિરાજભાઈનું કોઈ સારું ગમતું હોય તો આપણે એની 1-2 લાઈન ગાવી છે. હે ઊંચા ઊંચા રે મારી તારા એ ડુંગરા દેલો, ઊંચા ઊંચા રે મારી તારા હે ડુંગરા દેલો, હે ડુંગર ઉપર ઠૌકે દીના મોર, હે ગરબે રમવા હે આવજો લેલો, ઊંચા ઊંચા રે મારી તારા હે ડુંગરા દેલો. વાહ 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 વાહ. માના ગરબાની શરૂઆત એવી કરી તમે કે ખરેખર નવરાત્રિની યાદ આવી જાય એમ. ખૂબ સરસ શૈલેષભાઈ. કારણ કે માં ભગવતીએ તમને સરસ મજાનું ગળું આપ્યું છે તો 100% એનું તમને રિઝલ્ટ મળશે. તો શૈલેષભાઈ, મણિરાજના તમે ચાહક છો અને મણિરાજ આ દુનિયામાં નથી, અને એ સમયે જ્યારે મણિરાજભાઈ આ દુનિયા છોડી ત્યારે તમને કેવી લાગણી અનુભવ થઈ ગઈ? એટલે એમાં એવું છે કે જ્યારે અમે જાણ્યું, લગભગ બપોર પછીની વાત કરું, 1 વાગ્યા પછી, કે મણિરાજભાઈનું કંઈક દેહાંત થઈ ગયું છે, તો પહેલાં તો અમને માન્યામાં નહોતું આવતું. હા હા. કેમ કે એકદમ તો આટલા મોટા આર્ટિસ્ટને ઉત્તર ગુજરાતમાં આટલું નામ ને એકદમ તો દિલમાં ઉતર જ નહીં કે આવું થયું હશે એમ. 100%. પછી જ્યારે ધીરે ધીરે પેપર આના તેમાં વાંચ્યું એટલે અમને એવું બહુ એ દિવસે દુઃખ લાગ્યું તો અમે આખો દિવસ જમ્યા નહોતા. હા હા. તો મણિરાજ એટલે ઉત્તર ગુજરાતની લોક સંસ્કૃતિ અને એનું જે એક તારલો ફરી પડ્યો એમ. 100%. સંસ્કૃતિ આખી પડી ભાગી એમ. જે ડાયરાનો બેતાજ બાદશાહ મણિરાજભાઈ જ્યારે સ્ટેજ ઉપર આવે ને એટલે પબ્લિક તો એમને તો કેસેટ પણ બી સાંભળતી હતી, પણ એમને જોવા માટે હિન્દી પિક્ચરનો હીરો બી ચોંખો પડી જાય એવો એક એમનો ફેસ હતો. ખૂબ સરસ વાત કરી સર. તો હવે આપણે જે મેન વાત મારે પૂછવી છે તમને કે મણિરાજ પછી રાકેશભાઈ, તો રાકેશભાઈને તમને જાણ કઈ રીતે થઈ? એટલે એમાં એવું જગત છે, હું જ્યારે અહીંયાથી ખેરાલુથી કચ્છ ગાંધીધામ જોબ માટે જઈ રહ્યો હતો. હાજી. અને ત્યાં એવામાં રાકેશભાઈની કેસેટ આવેલી જેની મને જાણકારી જ નહોતી એમ. અરે સોનતા ઓ બુન સોનતા અંબાજી,
વાહ વાહ. અંબાજીમાં કેસેટ આવેલી. એટલે એ વખતે મેં બસમાં બેઠેલો અને જસ્ટ મેં એનો અવાજ જે આ લોકો ચાલતા જતા હોય છે તો એમાં મેં એના સાઉન્ડમાં સાંભળ્યો. મને એટલું બધું ફીલ થયું કે ખરેખર બીજા મણિરાજભાઈ એમ કે જીવતા થઈ ગયા એમ. હા. તો પછી હું તરત ત્યાંથી ટિકિટ મેં લીધી હતી આગળના સ્ટેન્ડની. તે છતાંય હું ત્યાં વિસનગરથી વચ્ચે ખેરાલુ વચ્ચે ઉતરી ગયો અને એ કેસેટ નજીકના કોઈ ડેપોમાંથી નજીકમાંથી મેં લઈ લીધી ત્યાંથી. અને પછી એ ઘરે જઈને ત્યાં સાંભળી મેં અને પછી મને એવું ખ્યાલ આવ્યો કે આ મણિરાજભાઈના ભાણિયા એટલે કે રાકેશ બારોટ. વાહ વાહ. રાકેશ બારોટ એટલે કે બહુ સરસ મણિરાજનો કદાચ દીવો લોભાઈને એમનામાં રગડતો હોય સાચી એવું મને પોતાને ફીલ થયું એમ. અને આજે પણ હું ખરેખર બહુ યાદ કરતો હોય તો મણિરાજભાઈના બીજો નંબર યાદ કરું, મણિરાજભાઈનો અવાજ એક રાકેશભાઈના સિવાય આજે કોઈનામાં જોવા ના મળે. વાહ વાહ. સર ખૂબ જ મજાની વાત કરી. તો મારે એક ગીત સાંભળવું છે જે તમારા મુખે ઘણીવાર લોકોને સાંભળવાની મજા આવે છે કે ગોગો ગોગો રણો. એ જરા એક બે લાઈન સર સાંભળવી છે, મારા દર્શકોને સંભળાવી છે. ગોગો રોણો આયા રે ગુજરાતમાં ગોડલે ગુગરમાં. વાહ વાહ. ગોગો રોણો આયા રે ગુજરાતમાં ગોડલે ગુગરમાં. હે બાપુ મારો રાખે રે હું નીલાજ. બાપુ મારો રાખે રે હું નીલાજ. ગોગો રોડો આયા રે ગુજરાતમાં ગોડલે ગુગરમાં. વાહ વાહ વાહ. ખરેખર શૈલેષભાઈ તમને સાંભળીને ખૂબ જ મજા પડી ગઈ આજે. કારણ કે મણિરાજભાઈ પછી ઘણા બધા આર્ટિસ્ટો ગાય છે, પણ આજે પણ તમે જે પણ ગાઓ છો ખરેખર ખૂબ જ એમ લાગે કે સાંભળ્યા જ કરીએ. તો સર મેં એવું સાંભળ્યું છે કે તમે એક સોંગ પણ રેકોર્ડ કર્યું છે. હા, એ સોંગ મેં જાતે લિરિક્સ કર્યું છે. બરાબર. એ ટાઇટલ શું નામ છે એનું? ટાઇટલનું નામ એવું છે કે બસ દિલને ના કહેતા તમે બેવફા થયા. ક્યાં વાત છે. તો સર લવ સોંગ પણ તમે ગાયેલો છો. હા. તો જરા એ પણ આપણે સાંભળવું છે મારે અને મારા દર્શકોને સંભળાવવું છે. જેનું રેકોર્ડિંગ ટૂંક સમયમાં થઈ રહ્યું છે, તો એના બે લીટીઓ હું સંભળાવું. ક્યાં વાત. તારી આંખની આ પાપણ જોઈ સમજી રે ગયા. તારી મીઠી રે નજરમાં જ મેં ગેલા રે થયા. બસ દિલને ના કહેતા તમે બેવફા થયા. આ દિલને ના કહેતા તમે બેવફા થયા. ઘણા રસ્તા બદલ્યા છે તો એ સામારે મળ્યા. ઘણા નફરત કર્યા છે તો એ સપનામાં આયા. બસ દિલને ના કહેતા તમે બેવફા થયા. આ દિલને ના કહેતા તમે બેવફા થયા. વાહ 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 વાહ. અદ્ભુત અદ્ભુત. શૈલેષભાઈ સરસ મજાના ગાયક છે અને જાણવા અને માણવા જેવા કલાકાર છે. તો મિત્રો તમારા કોઈ ફંક્શન હોય, રાસ હોય, ગરબા હોય, ભજન હોય, લોકગીતના કોઈ પણ જાતના પ્રોગ્રામ હોય તો 100% એમને એડ કરજો. કારણ કે આપણી ડિસ્પ્લે પર નંબર આપેલો છે, એના થકી પણ તમે એમને બુક કરી શકો છો અને તમારા પ્રોગ્રામને ચાર લગાડી શકો છો. અને બીજું કે શૈલેષભાઈનું આજે હાલ એમને જે ગાયું એ સોંગ ટૂંક જ સમયમાં રિલીઝ થવાનું છે, તો એને જોવાનું ન ચૂકતા. કારણ કે ખૂબ જ મજાનું સોંગ એમનું આવી રહ્યું છે અને ખરેખર ધૂમ મચાવવાનું છે. તો 100% એ સોંગને પણ નિહાળજો. તો શૈલેષભાઈ, આજે ગુજરાતી રંગમંચ ચેનલ એક એવું માધ્યમ છે, એમાં નામી અનામી અને ઉભરતા કલાકારોના પોડકાસ્ટ કરવામાં આવે છે અને લોકો સુધી પહોંચાડવામાં આવે છે. અને લોકોના ઘરે જાઉં છું, લોકોના ગામડે જાઉં છું અને એમની જર્ની વિશે લોકો સુધી પહોંચાડું છું. અને આજે તમારી પણ જર્ની લોકો સુધી પહોંચાડવાની છે. તો ગુજરાતી રંગમંચ ચેનલમાં તમારું ઇન્ટરવ્યૂ થઈ રહ્યું છે, તો કેવું લાગે છે સર? મને સૌપ્રથમ તમારા જોડે વાત થઈ એટલે મને બહુ આનંદ થયો હતો. વાહ. તો મારું પણ ઇન્ટરવ્યૂ થશે તો લોકો સુધી પહોંચશે, તો મારો અવાજ એક દૂર દૂરના ગામડા સુધી પહોંચશે તો મને કઈ આ લાઈનમાં સ્ટ્રગલ કરવા મળશે, શીખવા મળશે. વાહ વાહ. તો હું તમારાથી બહુ પ્રભાવિત હતો અને તમે જે અત્યારે જે મારું ઇન્ટરવ્યૂ કરી રહ્યા છો એનાથી હું ખૂબ ખુશ છું એમ. 100%. તો ચાહક મિત્રોના થકી કલાકારો ચાલતા હોય છે, કલાકારોનો મેન આધાર ચાહકો હોય છે. તો ચાહકોને શું કહેશો જરા? ચાહકોને હું કહેવા માગું છું કે આજે તો જે તમારી જે ચેનલ ગુજરાતી રંગમંચ ચેનલ, હાજી, એટલે કે ભવનભાઈ યોગીરાજની ચેનલમાં જે મારું ઇન્ટરવ્યૂ થઈ જાય એટલે એમનો હું ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માગું છું.
અને ચાહક મિત્રોને એવું કહું છું કે તમે જો મણિરાજભાઈને અને આજે રાકેશભાઈને બહુ ચાહતા હોય હાજી હાજી તો કદાચ મારા અવાજમાં થોડી ઘણી પણ જર્ની દેખાતી હોય તો મને સાથ સહયોગ કરીને મને બી આગળ થોડો વધારે જોઈએ. શ્યોર 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 શ્યોર. તો મિત્રો શૈલેષભાઈને એવું કેવું છે કે તમારો સાથ અને સહકાર એ જ એમની માયામૂઢી છે અને ખૂબ જ પ્રોત્સાહન આપજો, ખૂબ જ ચાહના જેવી તમે રાખી છે એવી ચાહના રાખજો, કારણ કે ખૂબ જ જરૂર છે, પ્રથમ પગથિયું છે અને આવતા ભવિષ્યમાં એક સારું એવું લેવલ બને એમનું અને સારા એવા સ્ટેજ ઉપર કામ કરે એવી આપણે કોશિશ કરીશું અને લોકો સુધી એમને પહોંચાડીશું. તો મિત્રો આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં તમે જે બની રહ્યા છો તો ફરીથી એકવાર થેન્ક યુ કહીશ, પણ આપણી આ ચેનલને લાઈક કરવાનું ન ભૂલતા, શેર કરવાનું ન ભૂલતા, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, કારણ કે તમે જેવો સાથ અને સહકાર આપશો તો આપણે એ થકી આવા કલાકારોને તમારા સુધી પહોંચાડી શકશું. અને બીજું કે મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી શૈલેષભાઈ અને ભવાની યોગીરાજના દરેકને જય માતાજી.